સાથે જ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો। વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ નામની ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી। એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ નાગરિક દ્વારા નાની મોટી અથવા કોઈપણ સમસ્યાનું લાંબા સમય સુધી નિરાકરણ ન આવતું હોય, સાથે કમિશનર સુધી વાત પહોંચાડવા માંગતા હોવ, જેને લઈ રાજકોટની જનતાની સીધી ફરિયાદ રાજકોટ મનપા કમિશનર સુધી પહોંચી શકે તેવા આશયથી આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરા દ્વારા રાજકોટની જનતાઓની ફરિયાદના નિકાલ અંગે એક મહત્વનો સાથે જ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ નામની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી। સાથે જ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ નાગરિક દ્વારા નાની મોટી કોઈપણ સમસ્યાનું લાંબા સમય સુધી નિરાકરણ ન આવતું હોય, સાથે જ કમિશનર સુધી વાત પહોંચાડવા માંગતા હોવ છતાં રાજકોટ મનપાના કમિશનર સુધી ફરિયાદ ન પહોંચતી હોય, જેથી રાજકોટની જનતાને પણ ન છૂટકે પણ તેની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, જેને લઈને રાજકોટની જનતાની સીધી ફરિયાદ રાજકોટ મનપા કમિશનર સુધી પહોંચી શકે તેવા આશયથી એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી। રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક અમલમાં લાવ્યા છીએ। એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે 2 દિવસ મળીએ છીએ નાગરિકોને, તો મળીએ પછી એનું એક ફોલોઅપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન લઈને, તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ લઈને ઉપર આવીએ કે ઇટ કેન બી ડન, ઇફ ઇટ કેન બી ડન લેટ અસ ડુ ઇટ। જો આને નથી કરી શકતા તો એક અરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે ભાઈ કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું, અથવા થશે તો આટલા દિવસ બનશે। એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે। ઓનલાઈન પ્લેટફોર્મ આખું અમે તૈયાર કર્યું છે। મને મળવાવાળા દરેક મુલાકાતીનું હવે એક રજિસ્ટ્રેશન થશે, એમના મોબાઈલમાં ઓટીપી જશે, એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે, પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે ભાઈ જે તમે રજૂઆત। એપ્લિકેશનમાં 5 લેયર બનાવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને ગ્રીન, યલો અને રેડ જેવી સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે વાત 3 લેયરની કરીએ તો જે કોઈ અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો નિકાલ ન થયો હોય તો તેને યલો લેયરમાં સમાવેશ કરવામાં આવે છે, જ્યારે ગ્રીન લેયરની વાત કરીએ તો જે કોઈ અરજદાર દ્વારા ફરિયાદ કરવા છતાં લાંબા સમય સુધી સમસ્યાનો હલ ન થતા હોય તેને ગ્રીન લેયરમાં સમાવેશ કરવામાં આવે છે, અને જે કોઈ અરજદાર દ્વારા કરવામાં આવેલા ફરિયાદનો કોઈ નિકાલ જ શક્ય થઈ શકે એમ હોય તો તેને રેડ લેયરમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરા દ્વારા શરૂ કરાયેલા વિઝિટર ડેસ્ક એપ્લિકેશનના નવતર પ્રયોગની કેવો પ્રતિસાદ મળે છે અને આ એપ્લિકેશન લોકો માટે કેટલી ફાયદાકારક નીવડે છે તે હવે જોવું રહ્યું।